આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું હતું ત્યારથી ચર્ચાઓ એક જ થતી હતી કે રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાવાના છે, રાજુ કરપડા ક્યારે હવે જે છે કોઈ પાર્ટીમાં ખેડૂત નેતા તરીકે જવાના છે। પરંતુ આ ચર્ચાઓ અને અટકળો પર હવે પૂર્ણ વિરામ જે છે લાગવા જઈ રહ્યું છે। આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આજે રાજુ કરપડા ગાંધીનગર ખાતે કમલમમાં કેસરીઓ જે છે ધારણ કરવાના છે। સુરેન્દ્રનગરથી લઈને હવે ગાંધીનગરમાં રાજુ કરપડાની એન્ટ્રી થવા જઈ રહી છે। જો ઘટનાઓની વિગતે ચર્ચા કરવામાં આવે તો જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાંથી બહાર આવ્યા હતા તે સમયે ચર્ચાઓ એવી વહેતી થઈ હતી કે હવે રાજુ કરપડા જે છે આમ આદમી પાર્ટીથી કંટાળી ગયા છે અને ભાજપે કોઈક તિગડમ કરીને રાજુ કરપડાને પોતાની પાર્ટીમાં લેવાનો એક આ પ્રયાસ જે છે કરવામાં આવ્યો છે। અને એ સમયે ચર્ચાઓ એ પણ વહેતી થઈ કે રાજુ કરપડા પાર્ટીથી અસંતોષ છે। ગોપાલ ઇટાલિયા પર અનેક આક્ષેપો લાગ્યા હતા, પરંતુ આ આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે હવે રાજુ કરપડાએ મોટો ધડાકો જે છે કરી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીમાં હવે જોડાવાની પૂરેપૂરી તૈયારીઓ જે છે એ હવે કરી દીધી છે। તમને જણાવી દઈએ કે આજના દિવસની અંદર રાજુ કરપડા જે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ જે છે અત્યારે નોંધવામાં આવી રહી છે।